તો મિત્રો અત્યારે આપણે ઘાટ પાસે પહોંચી ગયા છે ને કેવું તમને લાગે છે આ જોઈ શકો છો તમે અત્યારે ચાલો મિત્રો એપિસોડ 2 ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલની અંદર તમે વિડીયો અમારો જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે ને અમે અજાણી જગ્યાએ જઈએ તો તમને આવા વિડીયો જોવા માટે અમે બતાવતા રહીશું તો સારી કોમેન્ટ કરજો ને અત્યારે આપણે જઈએ છીએ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મહારાષ્ટ્રની અંદર મિત્રો અમે સુરત શહેરથી નીકળ્યા હતા રાતના 12 વાગે તો અમે અહીંયા પહોંચ્યા હતા 3:30ની આજુબાજુ તો આપણે થોડોક ડરાવનો રસ્તો હતો એટલે અમે અહીંયા રોકાઈ ગયા હતા ને ચાલો હવે સવારના આપણે મોર્નિંગમાં નીકળી ગયા છે તો રોડ વ્યૂ સારો છે રસ્તા પણ બહુ સારા છે ને તમે જોઈ શકો છો બધું ને પહાડી ઇલાકો છે આખો એટલે રાતના તમે સમયે નીકળો તો 2-3 જણા 4 જણા ફોર વ્હીલની અંદર હોવા જોઈએ 2 માણસ કપલ ન હોવા જોઈએ આ મારું તમને કહેવાનું છે કે આ રસ્તો અજાણો રસ્તો હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આપણે ને ગાડી પણ પહેલા ગિયરથી માંડીને બીજા ગિયર સુધી હાલે છે બહુ વ્હીલ આવે છે તો રસ્તો તમે જોઈ શકો છો ને પૌરાણિક કથાઓ અનુસાર અહીં એક ઋષિ ગૌતમ પોતાના આશ્રમમાં રહેતા હતા એક વખતે ગૌતમ ઋષિના હાથે ગાયનું મૃત્યુ થયું પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી ભગવાન શિવ તેમની ભક્તિ પ્રસન્ન થયા અને ગંગા માતાએ પૃથ્વી પર અવતરિત થવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ અહીં પવિત્ર ગોદાવરી નદીનો ઉદ્રેક થયો ગોદાવરી નદીને દક્ષિણ ગંગામાં તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રંબકેશ્વરની સૌથી વિશેષ વાત એ છે કે અહીંના જ્યોતિર્લિંગમાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ગણેશાય શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે ત્રંબકેશ્વર શબ્દો એટલે અને ત્રણેયના નેત્રો પાળામાં ભગવાન શિવનો થાય છે હાલનું મંદિર લગભગ 18મી સદીઓમાં મરાઠા શાસન બાલજી આર્યોમાં દ્વારા બનાવવામાં આવ્યું હતું મંદિરની કળા પથ્થરો નિર્મિત અને તેની શિલા અદ્ભુત છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે તો ખાસ કરીને શ્રાવણ માસ અને શિવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે ત્રંબકેશ્વર દર્શન અને ગોદાવરી તીર્થમાં સ્નાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ પણ થાય છે શું તમે જાણો છો મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર મંદિરની ગોદાવરી નદીનો જન્મ થયો હતો અને જ્યોતિર્લિંગના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની શક્તિ વચ્ચે આજે આપણે જાણીશું ત્રંબકેશ્વર મંદિરનો 1000 વર્ષ પૂર્ણ વધુ પ્રાચીન અને રહસ્યમય ઇતિહાસ છે ત્રંબકેશ્વર શિવા ટેમ્પલ માત્ર એક મંદિર નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર બ્રહ્મગીરી પર્વતની તળેટીમાં આવેલું છે જ્યાં પવિત્ર ગોદાવરી નદીનો ઉદ્દેશ્ય છે અને પુરાણોમાં અનુસાર એક સમયે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને ઋષિ ગૌમુક્તિ ત્રંબકેશ્વર શિવા ટેમ્પલ માત્ર એક મંદિર નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર બ્રહ્મગીરી પર્વતની તળેટીમાં આવેલું છે જ્યાંથી પવિત્ર ગોદાવરી નદીનો ઉદ્દેશ થાય છે એક દિવસ કેટલીક ઘટનાઓના કારણે અહીંયા ઋષિ ગૌ માતાનું પાપ લાગ્યું હોવાનું માનવામાં આવ્યું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી તેમની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં પ્રગટ થયા અને ગંગા માતાને આ સ્થળે અવતરિત થવાનો આશીર્વાદ આપ્યો અને ત્યારબાદ ગોદાવરી નદીનો પ્રારંભ અહીં થયો મિત્રો તો ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં એક અનોખી
વિશેષતા એ છે કે અહીં સામાન્ય શિવલિંગ નથી. આ ગર્ભવિસ્તૃત ખાડાની અંદર એક જેવી રચનામાં 3 નાના નાના શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. દેખાય છે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. તમે પણ દર્શન કરી લેજો ભગવાન ભોળાનાથના. તો આ આપણા ગુજરાતી ભાઈઓ છે, અમને મળી ગયા હતા એટલા માટે કે અમારો પણ સીન આવવો જોઈએ. તો અવશ્ય આવશે તમારો સીન પણ. દરમિયાન મરાઠા પેશાવરોના સમયમાં બનાવવામાં આવી હતી. કાળા બેસલાઇટ પથ્થરોમાં બનેલું આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપનિક દ્વારાનું અદ્ભુત ઉદાહરણ. મિત્રો, તમે મારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. આ બધી પ્રસાદી બધી વસ્તુ મળે છે અહીંયા. હવે આપણે મેળાની મોજ લઈએ. ચાલો. આપણે અત્યારે પહોંચી ગયા છે. જો ઘાટ ઉપર જોઈ શકો છો તમે. धर्माकुळाचा उद्धार केला गेला प्राणीदारी किरणी आई बापाची वचन म्हणाय भावाची वय बोलवाने नवजाने केली वचते वचदान આમાં યાદ આજો. सर्व पाप सर्व रोग सर्व दुःख सर्व दारिद्र्य पराभव हिरण्य सर्व सर्वस्व हेम बीज विवाह अतोह अनंत पुण्य पुण्य फलद शांति प्रयत्न में वस्त्रदान दीपदान दक्षिणादान गौदान. તો મિત્રો, અત્યારે આપણે ઘાટ પાસે પહોંચી ગયા છે ને કેવું તમને લાગે છે આ જોઈ શકો છો તમે અત્યારે. ચાલો. તો અંજો લઈ લે. મારા આટલું થોડુંક લઈ લેજે પાણી.
હરિહર ગંગે તો મિત્રો તમે જુઓ ત્યાં કરમદા ને આવી વસ્તુ અહીંયા બધી વસ્તુ મળે છે. જુઓ અહીંયાની બજાર છે. અહીંયાની બજાર છે. આ બહુ જબરજસ્ત. ત્રંબકેશ્વર મહાદેવ મહાદેવ. જુઓ એનું બહુ મસ્ત બજાર ને બધી ભરાઈ છે. તમે જોઈ શકો છો. ને આપણે આમ જઈએ છીએ. આ શાક માર્કેટ છે અહીંયાની. ને મંદિરની અંદર કેમેરો એલાઉડ નથી એટલે આપણે બહારનો સીન તમને બતાવ્યો ને દર્શન કરી લેજો મારા પ્રભુ. જોઈ શકો છો મિત્રો. આવો જો અહીંયા ગમ ને ગુંદ ને એવી બધી વસ્તુ મળે છે. જુઓ તમે. આને શું કહેવાય બા? ગોંદ તકીરા. આ એ જ છે. હા જો આ રીતના બધા હા જો આવી વસ્તુ બધી ગુંદ કતીરા ને એવી બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો. કેમ જો મજા આવી કે ન મજા આવી? હે તડકો બહુ છે ને ઉજાગરો છે. ને અમે સોમવારે રવિવારે રાતના 12 વાગે સુરતથી નીકળ્યા હતા. અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે. 10 વાગી ગયા છે લગભગ. તો મારે અંદાજે 10ની આજુબાજુ. પણ અમારે એમાં એવું હતું ને કે નાઇટ થઈ ગઈ ને દુકાને બધું કામકાજ હતું એટલે થોડુંક દોરાઈ ગયું છે. આપણે ગજાનંદ મહારાજના તમે દર્શન કરી લ્યો. તો આવી બધી પ્રસાદીની દુકાનો છે. અહીં જોઈ શકો છો તમે. જો પ્રસાદીની બધી દુકાનો છે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. આપણે ત્રંબકેશ્વરની ગલીઓમાં અત્યારે આટા મારીએ છે ને બધું જોઈએ છે. નવું શું એ બધી વસ્તુ મળે છે. ને જોઈએ આપણે
કેવું કેવું બધું છે અહીં તમે જુઓ. તો મિત્રો આ તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ટાટા બાય બાય.